મોર્નિંગ. હરિઓમ. આજે કયો વાર છે ભાઈ? શનિવાર. એટલે કયો દિવસ? સપ્તરંગી પ્રવૃત્તિનો દિવસ ભાઈ. કયો દિવસ? સપ્તરંગી પ્રવૃત્તિ. એટલે કે જુદી જુદી મસ્ત પ્રવૃત્તિ કરવાની, તમને ગમે એવી. જુઓ ભાઈ, આપણી પાસે છે ને એનું રજિસ્ટર પણ છે કે આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરાવી શકીએ, અંદર લખેલું પણ છે. એમાંથી આપણે પીછાણીએની નિરીક્ષણની પ્રવૃત્તિ કરવાની છે ભાઈ. નિરીક્ષણની એટલે કે આપણે કોઈ પણ ફળનું, ફૂલનું, પ્રાણીનું, પક્ષીનું, બરાબર, એનું નિરીક્ષણ કરીએ. આજે આપણે મૂળાક્ષરનું નિરીક્ષણ કરવાનું છે. શાનું ભાઈ? મૂળાક્ષરનું. એટલે કે મૂળાક્ષર કઈ રીતે કરવાનું છે એવું તમને બતાવું છું. જો મૂળાક્ષર નિરીક્ષણની પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે? જો બધાની પાસે ભાઈ એક એક લાઈન છે. જુઓ છે, જો આ મૂળાક્ષરની લાઈન છે, તો એ લાઈન તમારે નિરીક્ષણ કરવાનું છે ભાઈ. જોવાનું છે કયો મૂળાક્ષર છે, કઈ રીતે વંચાય. જુઓ હીરવાબેને લખ્યું છે. એમ કરતાં કરતાં આપણને આવડે ભાઈ, લખતા ને વાંચતા. આપણે શું કરવાનું છે? જુઓ, વાંચતો બેટા, વાંચતો. આંગળી મૂકો. સ સા સી સી સુ સુ સે સૈ સો સમ સહા. સૌ કહેવાય. ઓલાને શું કહેવાય? સૌ. સમ સહા. જો એ રીતે આપણે છે ને વાંચવાની છે. ચલો બોલો, કયો મૂળાક્ષર છે બેટા? લ. વાંચો તો. આંગળી મૂકવાની. એમ વાંચતા શીખવાનું. લી. લી. લુ. લુ. હવે જો આમાં તો લીલાબેનનું નામ છે ભાઈ. જુઓ, જો આ લી લા. લી લા. જુઓ ભાઈ, બધાની પાસે એક એક મૂળાક્ષર નું કાર્ડ છે. આ અત્યારે આપણે શું શું શીખ્યા 2 અઠવાડિયાથી? ન, મ, ગ, જ. તો નનું કાર્ડ કોની પાસે છે? હાથ ઊંચે કરો. વેરી ગુડ. જુઓ કોની પાસે છે? યશવીબા જોડે. જુઓ ન. વાંચો તો બેટા, આવડે છે? નો ના ડી ની નું નું ને નહીં નો 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 નહા. અરે વાહ. ચલો, ન પછી મ કોની પાસે છે ભાઈ? મનું કાર્ડ કોની પાસે છે? હા, બોલવાનું મારી પાસે. ચલો બોલો તો. બોલો. પેલું શું છે? મ. પછી પેન્સિલ મૂક એની ઉપર. મા, મી, મી, મુ, મુ, મે, મઈ, મો, મૌ ને મહા. ચલો પછી શું આવશે ભાઈ? ગ. ગ કોની પાસે છે ભાઈ? ગ કોની પાસે છે? બોલવાનું મારી પાસે. બોલો તો. બોલો તો. બોલો. ગ ગા ગી ગી ગુ ગુ ગે ગો. ગૌ, ગમ, ગહા. વેરી ગુડ. જો આપણને છેલ્લું નહીં આવડે, બાકીનું બધું જ આવડે એવું છે બેટા. અને એવું આપણે શીખવાનું કે એનાથી આપણે જો વધારે શીખીએ ને તો જ આપણને આવડે ને. હે, જાતે શીખવાનો પ્રયત્ન કરવાનો એટલે આપણને આવડી જાય. ચલો ભાઈ, જ કોની પાસે છે? વેરી ગુડ. ચલો બોલો તો બેટા. છ ઝા જી જી જુ જઈ જુ. 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 જે, જઈ, જો, જઉ, જમ, જહા. વેરી ગુડ. જો તમારે જો સરસ અક્ષરે લખવાનું હો, મસ્ત અક્ષરે, ગરબડિયા બિલકુલ નહીં. વેરી ગુડ. તમારી પાસે કયો મૂળાક્ષર છે બેટા? ગ. વેરી ગુડ. ઘરનો ગ. શું કહેવાય એને? ઘરનો ગ. ચલો દેવાંશીબેન, તમારું કાર્ડ ક્યાં છે? આ કયો જ છે? જબલાનો. અરે વાહ ભાઈ વાહ, જબલાનો જ.
અને અમારે જો સ્નેહાબેનને તો ભાઈ કયું કાર્ડ આવ્યું છે હે અ શું કહેવાય ને અ પછી આ ઈ ઉ એ ઐ ઓ ઔ આહા જો લખે છે તોય લખે છે ઓ ડીંગુડી લખો 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 બધાને બધા મૂળાક્ષર છે અને બધું છે ને બેટા આપણે નિરીક્ષણ કરવાનું છે શું કરવાનું ભાઈ નિરીક્ષણ કરવાનું અને વાંચતા શીખવાનું એ જ કાર્ડનો ઉપયોગ કરી અને પછી આપણે બધાના નામ બનાવવાના છે ભાઈ શું બનાવવાનું છે નામ બનાવવાનું છે અત્યારે તમારે નિરીક્ષણ કરવાનું છે અને પછી વાંચતા આવડે તો વાંચવાનું છે અને લેખન તો કરવાનું જ છે એટલે આપણે આ સરસ મજાની આજની સપ્તરંગી પ્રવૃત્તિ દ્વારા તમને વિશેષ જ્ઞાન મળશે શું મળશે ભાઈ વિશેષ એટલે સરસ મજાનું તમને વાંચવામાં મદદરૂપ થશે આનાથી તમને ફટાફટ વાંચતા આવડી જશે ને આપણે વધારાના મૂળાક્ષર શીખીશું એને કઈ રીતે વંચાય છે એ આપણે શીખીશું બરાબર અને શીખવાનો આપણે પ્રયત્ન કરવાનો બરાબર શીખવાનું શું કરવાનું ભાઈ પ્રયત્ન કરવાનો કે આને શું કહેવાય ન આવડે તો આપણે બેનપણીની મદદ લેવાની કોની મદદ લેવાની બેનપણીની અને તે છતાંય ન આવડે તો કોની મદદ લેશો ભાઈ વાહ ભાઈ વાહ કોની મદદ લેશો ટીચરની અને વાંચતા શીખવું છે ને તો આ પ્રવૃત્તિ સરસ રીતે કરશો ને તો ફટાફટ વાંચતા આવડી જશે ભાઈ બરાબર અને કઈ રીતે ઓલું શીખવાડ્યું ક કા તાળી પાડી કુ કે કઈ કો કૌ કમ કહા હજી એક વાર ચલો મા મી મુ મે મય મૌ મમ્મા વેરી ગુડ એ રીતે આપણે બોલવાનું એ રીતે જનું બોલવાનું ઘનું બોલવાનું ચલો સરસ મજાની ક્લેપ કરી દો બેટા